તારી માહી મુરલી વાગી બ્રિજની સુંદરી સર્વે જોવાની લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પ્રેખે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે દ્વિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મેતન સૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી બોલી રે પરવારન હરણે વેચવા ચાલી આજે અમને કૃપા કીધી આ વૈકુંઠનાથે પલંગે આવીને બેઠા અમારી સાથે પલંગ પાથરી આપો સુખી આતાવો રસોઈની જાઓ હરિતમો જમતા જાઓ આલસડા મોડીને હરી દવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા ખાંડ ખાજા જલેબીને તુવેર તલી પૂરા પૂરી અતિ ગના મોહે વેડમી ગલી જીયાન્યા મે ગવરી તના તરત નતાવ્યા નસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા આજે અમને કૃપા કીધી રામ ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો દિવસ ને રાત માયાન બોલ્યો પ્રાણીઓ સમજો નહીં શુદ્ધવા મને સંતો લાગે નહીં વારે રાખું રૂડુજી રે કોણ છોરણ કોણ ચરણ કોણ માની બાપ અંતે જાઉં એકલું સાથે પુણ્ય ને પાપ જે ઘેરે ન બતવા ગતિ રૂડા 36 રાત ખંડેર થઈ ખાલી પડ્યા ઉડે કારાકાર જીવની આશા ડુંગર જેવડી મરણ પગલા હેઠ મોટા મોટા ચાલી ગયા લાખો લખપતિ શેઠિયા ઉલટપ નદી પૂર ઉતરી રે જાઉં જે જોઈએ તે લેજો સા સતકર્મ સત વસ્તુ રજો ઈશ્વર સુમરણ સાત કબીરજી હારની સળિયા લેખું સંતોની સાત ભજો મન પંખીડા મત પર પાંજળે સંસાર માયાની જાળ છે એક દિવસ મોત્ર ન ફેરા ભરે સદાઈ જપે કા અનચેત્યો તને લઈ જશે પછી કોણ છોડાવનહાર અન્ય દેવની તે પૂજા કીધી ન ઓળખ્યું આત્મ રામ બુધની પેરે બમતો ફરે એનો એરે ગયો અવતાર જ્યારે સરોવર ભર્યા હતા પ્રથમ નદી પાર સગરું નીરવાઈ ગયું હાથ ઘસે શું થાય હાડ બળે જેમ લાકડું કેસ બળે જેમ કેસર હાડ બળે જેમ લાકડું કેસ બળે જેમ ગા કંચન સરખી તારી કાયા બળે કોઈ નહીં આવે તારું સાથ મારું મારું મિથ્યા કરે જુટ્ટો અજગતનો વ્યવહાર દાસ રણ છોડ હરિને બધા પલમો ઉતારી બહુ પા ભજો મન પંખીડા મત પડ પાંજળે સંસાર માયાની જાળ છે શું કે છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી જો સત્કર્મ આપણે ન કર્યો તો એ કાયમ માયાની આવરણનું
કાયમ ફર્યા કરે છે જીવાત્મા. તો કે છે એક દિવસનો કાળ 3 વખત ફરે છે. કેટલા વખત? 3 વખત. સાંજ, સવાર ને બપોર. તે વખત આપણના સદગુરુએ આપણને સંધ્યા આરતી આલવાની કીધી છે. સંધ્યા સુમરન આરતી ભજન ભરોસે દાસ મનસા વાચા કર્મના જબલક ઘટમો પ્રાણ. તો એ 3 વખત આપણને એટલે કીધું છે કે આપણો જે અજ્ઞાનપણું છે, અવિદ્યાનો પડદો છે, તે ખસી જાય અને આપણે એની અંદર આપણે સારા વિચારો પર જઈએ. માસી આપણે હમણાં છે ને પ્રભાત્યાનું છે, એટલે પ્રભાત્યાનું સેશન પતી જાય એટલે પછી આપણે પ્રતિસાદનું ને ભજનનું છે, એટલે આ પહેલા પતાવી દો. એટલે આપણે સવારનું સવારનું સુમિરન કરી લઈએ, અને સંધ્યાનું સુમિરન તો કરીએ જ છીએ, પણ સવારનું સુમિરન આપણે કરી લઈએ પહેલા, અને પછી સ્ટાર્ટ કરીએ. રામ. આજે મારા નૈના સફળ થયા, જોયા નાથને નિરખી, સુંદર બદન નિહારીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું, પ્રેમે પ્રભુજી પધાર્યા દીધું. સેવ વિરંચીને મામુનિ તેને ધ્યાન ન આવે, પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે, હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામારમે આલાપીને ગાય, સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ તારે. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્ય ભૂમિના વાલો રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે, પુષ્ટ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે. આજે મારા નૈના સફળ થયા, જોયા નાથને નિરખી, વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો. આરે મોદિકા મારા નાથની કોને ક્યાં થકી લાવ્યો. આરે મોદિકા મારા નાથની કોને જોવા નજરતી, તારે હાથે ક્યાંથી આવી મુને ગમનાથી પરતી. સાચું બોલો મારા બંધવા, સાચી સંભળાવો વાત, જ્યારે હોલવાય મારા તન તને કુશલ છે રઘુનાથ. મારા કંતજી હરિએ હાથ ન માર્યા, કપિલ સોંપ્યું લઈ કાગળને મારે વાલે વિસાર્યા. અરે મારા નાથ મેળા શું થયા, હૈયા કટન જ કીધા, છતાં આપે સૌ દેખતા મુકડે મુનિ વ્રત લીધા. જોગ લીધો બે બંધવે બેઠા આસન વાવી, સીતા આપીને તપસ થયા ઉપવિત દીધા વારી. સંત નિહાળીને ગયા હજુ પારણ આવે, તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે. વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યા, હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ. કહો તો રાવણને રોલવું, કહો તો લંકા લગાડું. સાચું બોલો મારે માતજી ચિંતા તનક ન કરીએ, એક મને આરાધીએ ધ્યાન
બાપુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાવરી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીકે દર્શને દુખડા રે હરિયે અધ્યારું ને દર્શન દીધું એ જસદાર ના ચઈએ ગોકુલ થી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અગિયારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ધરીએ અદમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહન ના સ્વામી ને ભજવું રાખો 28 રહીએ વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કોને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગેરા કીધા માતા મંગલ ગાય રે તારે અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વળી આવે રે સંસાર સગરો કારે ખાધો આકર મસ્તક તૂટો રે હરિધામ દુસતો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ કરીએ નર હરિને નમીએ રે લાડ કરતો લક્ષ્મી વરનાર મારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી થાય રે દેખત દેખત ડૂબતા મારે દુનિયા બુરી માઈ રે કોઈએ કાયા બારી જાણે કોઈએ કાયા દાતી રે પવન મળતો પવન ગાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જો જન હરિનો સુમરન ભૂલ્યો જીતી બાજી આવ્યો રે નરસૈયાનો સ્વામી સમર્યો વેદ પુરાણે સાચો રે જમના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાતો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે આ ઉંમર ઓછી થાય અરે આજ રે સાંભળીએ મારે અમસુ અંતર કી જાય રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જાવન દેતી રહેતી મુકડો જોતી પ્રાણ તજુ પુરુષો તમે આગે આપો અમારા મોતી રે સહીએ સાથ પરાવું ઘેર ઘેર હિંદુ જોતી રે રૂક્ષ્મણીને કોટે મેં તો क्या मारा मोती रे
અમારા મોતી કાગરિયારા તમારા મોતી ગોર રે ચાલો ને પેલા ચોથની હાથે પેલા કરાવીએ તોલ રે રાધાબાઈ ને વીસ ચડી છે સૌમરી મનાવે રે કૃષ્ણજીને એટલું જ કહેજો મારે મંદિર ના આવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે પોટીરા મૂકી રે દીવાને અજવાળે ભાઈ ઉમર કલ્યાણ પુરવતી રે નરસૈયાના સ્વામીજી અમારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ મારે અમતું અંતર લીધા રે આજ રે સામરીએ મારે અમતું અંતર લીધા રે સાદ કરે જસોદા માવરી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવલી સિયા જમુના ના તિરરિયામ સાદ કોકિલા કરી રહ્યા થયો પ્રાત મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુના ના તિરરિયામન જસોદા જગાવે માવને સુતા જાગો નીતા સૂરજ ઉગે ને પંક્તિ સ્વર કરે પાટ્યો પોપર ભાત જમુના ના આલસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગમહો દાતન આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુના ના તિરરિયામાં સોના જારી જમુના જલ ભરી આવે દાતન સા દાતન આલુ દીના નાતને મુકલું આરુમાલ જમુના ના તિરરિયામાં દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદામાં કરમે દોનીને ખભે દામનું જસોદા દોહવાને જાય જમુના ના તિરરિયામાં રસડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે માઈ સાકર સાર જમુના ના તિરરિયામના દુધરા પારુદી ના નાથને હૈરા ટાળા રોટલી આલુ ના હાથમાં માહી માખન સાર જમુના ના તિરરિયામાં સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગુથાઉદી ના નાથને વેન મોટેલી થાય જમુના ના તિરરિયામના પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદાર અથાના મંગાવું વિદના ભોજન કરો ભગવાન જમુના ના તિરરિયામાં તરત ના તાવ્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુના ના તિરરિયામના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આગમન આલો મોરી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુના ના તિરરિયામાં ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવસા પોનંદજી તાર લવિંગ સોપારીને એલચી
પાન બીરા બેચાર જમુનાના તીરરિયામ માલન આવી મધુવાનથી લાવી ચોસર ફૂલ ભરાવો હરને મોઈ ગોકુળની બ્રિજહાર જમુનાના તીરડિયામાં ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીરરિયામાં ચરણે મેલું તારી પાવડી મોજા કરો દેવરાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીરરિયામાં જસોદાએ મહિરાવલો વિયાસીઓ ધારી રાત બલભદ્ર વાછડા બાદસે ગાયો છોડો મહારાજ જમુનાના તીરરિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માં જમુનાના જલ છે બિહામણ સાથે મોગલો સુધા માતા જમુનાના તીરરિયામણ કદમ ચડી જંપલાવ્યા પેટા સાત પાતા કૃષ્ણ કાલી નાગનાથી ત્યારે કોના તું પાસ જમુનાના તીરરિયામણ ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માં કાલિંદિર દલ છે બિહામણા મોકલો બલભદ્ર સાત જમુનાના તીરરિયામણ કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોના તું સાત ટટલી આંગળી ઉપર રાખી ત્યારે કોના તું સાત જમુનાના તીરરિયામણ કાલિંદી માં જંપલાવ્યા નાથ્યો તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીરરિયામણ ગોકુળ રાસુરેલંતુ ત્યારે કોણ હતું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાત જમુનાના તીરરિયામણ ભવાની બજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીરરિયામણ જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીરરિયામણ ગાયો ચારીને કૃષ્ણ આવ્યા હો જસોદાજી માં આનંદજીને આપો વધામણી આવ્યા હલદર બ્લાત જમુનાના તીરરિયામણ ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને ભવસાગર ફેરો ટળે ગાય માધવ જમુનાના તીરરિયામણ ગાય માધવ દાસ જમુનાના તીરરિયામણ જીવન જી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું મારું જીવન જી મહારાજ આ કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજારનો ઉદ્ધાર કીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મરવરને ઉગાયા કે સામે
नानी जी दादा सुखदेव जी गोपाल आजीवन जिए राम कबीर ने डरनौ कामा जीवन जी बेसारे कृपा करे ने कबीर कृपालु उतारे जीवन दीना बाल गोपालो राम कबीर उचारो आप सागरती तरवानो आसुर अनन्य भक्ति नाम निष्ठाने सत्संगति ने धारो अविश्वास ने दुष्ट भोजन शरीर संगे धारो अनिष्ट कोई ने भजन करो तो नाम परे तत्काल अमित पापी ने शरण लीधा सतगुरु जीवन छो निज नाम जीवन कृष्ण जीवन राम सतगुरु जीवन छो निज नाम जीवन कबीर जीवन राम हर माँ बाप पर कृपा करे जीवन दी महाराज मारू शरणु तमारू राम शरणु तमारू मर जीवन दी महाराज मारू शरणु तमारू जीवन श्याम ने द्वारिका दास राघव सतने नरसिंहनाथ भगवान रघुनाथ श्री जगन्नाथ जगदीश चंद्र सुते अधुनाथ जगदीश रतन प्रेम जीवन दास ना अपूर्व दास जीवन दिन परिवार गुरु परंपरा नोविता गुरु परंपरा दे जन गाय ते जन जीवन पावनता गुरु परंपरा दे नित्य गाय इस कृपा ते जन परता सुमरन दे जन करे प्रेम भक्ति ते जन करे जीवन जी महाराज मानु शरणु तमारू राम शरणु तमारू मर जीवन जी महाराज मानु शरणु तमारू स्वामी कृपा करो अति ज्ञानी स्वामी रे मारा स्वामी कृपा करो अति ज्ञानी बाजो अनेक विचार अचल भक्ति देता है जैसे मुक्ति भंडार पाए लगी करो विनती स्वामी कृपा करो अति ज्ञानी स्वामी रे मारा स्वामी कृपा करो अति ज्ञानी भाजो अनेक विचार अचल भक्ति देता है जैसे मोती भंडार पाए लगी करो विनती आनंद आरती हरख अपार हरिजन आए मेरे प्राण आधार शांत दसन तन ताप निवार जन्म मरण भव सागर तारो साक पाक मलि भोजन पाओ संत संगत मलि हरि गुण गाओ गर गर मंगल हो सब गाय जन जीवन ताबल बल गाय आनंद आरती हरख अपार हरिजन आए मेरे प्राण आधार हरिजन आए मेरे प्राण चौदस बांधो जीवना देव रघुपति की आस बाट घाट रक्षा करो चोरा उचारे खान सियावर रामचंद्र की जय रावण कृष्ण चंद्र की जय
સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કવિ સ્વામી પરિવાર ને રામ કવિ હેત કૃપા ને રામ કવિ ભારતમાં સંધ્યાના રામ કવિ સબ સંતન ને પ્રભાતના રામ કવિ સંતો જેમ આપણે ગાઈએ છીએ, શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ, મહિડા મહિયારી ઘૂમી રહ્યા આ છોરું કરે છે કરો, જમુનાના તીર રળિયામના. આ છોકરું કરો રે કલોલ એટલે સવારમાં આપણને એવું થાય કે આપણે ભક્તિ ભાવમાં જેમ શબ્દ કોકિલા કરી રહ્યા, જે શબ્દ બ્રહ્મ છે અને જે શબ્દ પ્રભાતિયામાં આપણે સવાર લઈએ છીએ બધા, એ જને ગુંજી રહ્યા હોય અને છોરું કલોલ કરી રહ્યું અને ભક્તો કલોલ કરી રહ્યા છે. જેમ આજે ભજન અને સાથે સાથે પ્રતિસાદ નો દિવસ છે અને ભક્તો પણ કલોલ કરી રહ્યા છે અને બધા વહેલા હેન્ડ રેઝ કરી લે છે, ક્યારે આપણો નંબર લાગે એમ. તો આવો નરેશભાઈ, આપણે શરૂઆત કરીએ પ્રતિસાદની. રામકબીરભાઈ, ખૂબ જ આનંદ. વીકેન્ડ આવે અને આજે તો તમે કલોલ થી શરૂ કર્યું કે ભાઈ કિલ્લોલ એક શબ્દ છે ને એટલો સરસ છે કે જયારે આનંદનો અતિરેક થાય, હું સુખના અતિરેકની વાત નથી કરતો, આનંદનો અતિરેક એટલે કે મનની અંદર એટલી હળવાશ આવે, એટલી મોકળાશ આવે, અને મનની એટલી બધી મોકળાશ અને હળવાશની અંદર મન ખીલી ઉઠે, તન ખીલી ઉઠે, અવાજ ખીલી ઉઠે, અને એ રીતે પક્ષી કિલ્લોલ કરતું હોય ને એ રીતે મનુષ્ય કિલ્લોલ કરવા માંડે. એને કિલ્લોલ કીધો છે કારણ કે પક્ષી છે ને સહજ છે અને સહજ રીતે પક્ષી કિલ્લોલ કરતું હોય છે. આજે હું કેપકોડમાં આવેલું છું સંતો, અને કેપકોડમાં સવારે ઉઠતામાં પેલા લિવિંગસ્ટન સીગલના દર્શન થયા, અને એ તારે કે કરે અને પછી લાઈનમાં બધા એક સરખા ઉભા થઈ જાય, અને પછી પવન જે બાજુ હોય અને એમની સામે આવતો હોય એ બાજુ એ રીતે પેલું સીગલ પક્ષી ને એ લોકો ઉભા રહે અને કિલ્લોલ કર્યા કરે. અને આજે તમારા મોઢામાં તે શબ્દ નીકળ્યો, શબ્દો કિલ્લોલ કરી રહ્યા હોય અને છોરું એનો આનંદ લેતું હોય. તો સંતો આજે થોડી વાત અને વિચાર આપણા બાળકોને પણ કરી લઈએ, કારણ કે બાળકોને આપણે કહીએ છીએ કે ભાઈ અમેરિકામાં કેમ આયા, તો કોઈ કહેશે કે અમે અમેરિકામાં ડોલર માટે આયા, પૈસા કમાવા માટે આયા, અમારા છોકરાઓને અમે સારું જીવન આપવા માટે આવ્યા, એવું આપણે કહીએ. અને એ જે વાતો આપણે કરીએ છીએ એ કેટલા અંશે સાચી? સૌથી પહેલું તો કે ભાઈ ડોલર કમાવા આવ્યા, ચોક્કસ જ મહેનત બહુ કરી અને ડોલર આપણે બધા કમાયા, પણ એની સાથે કેટલું ગુમાયું કે કેટલી જગ્યાઓ પર આપણે કોમ્પ્રોમાઇઝ કર્યું, એનો થોડો ઘણો પણ આપણને કંઈક અંદાજ આવે છે ખરો? દરેક વસ્તુના બે પાસા હોય, સારું પાસું પણ હોઈ શકે અને ઉતરતું પાસું પણ હોઈ શકે. હું ખરાબ પાસું નથી કહેતો, ઉતરતું પાસું પણ એનું હોઈ શકે. શિવાજી એ જ્યારે પેલો મોટો કિલ્લો એક જીતી લીધો, એ કિલ્લો જીત્યો, એ કિલ્લો બહુ ક્રિટિકલ હતો. એક સારું મોટું કાર્ય આગળ વધારવા માટે એ કિલ્લો જીતવાનો જરૂરી હતો, એક મોરલ બૂસ્ટ માટે પણ એ કિલ્લો જીતવો જરૂરી હતો. શિવાજીએ જ્યારે કિલ્લો જીત્યો ત્યારે એને જીતવાનો આનંદ હતો, પણ એ વખતે બોલી ઉઠ્યા હતા કે ગઢ તો આવ્યો પણ મારો સિંહ ગયો. એનો જે સિંહ રૂપી એમનો જે કી માનસ હતો એ માનસ ગયો, કે જે મારો મુખ્ય હતો એ માનસ ગયો. આપણા જીવનમાં પણ કંઈક એવું ના થઈ જાય કે હા ડોલર તો આપણા ઘરમાં આવી ગયા, સુખ સમૃદ્ધિ આપણા ઘરમાં આવી ગઈ, પણ આપણું સિંહ બાળ જ ના આપણા હાથમાંથી જતું રહે, આપણી આગલી પેઢી આપણા હાથમાંથી ન જતી રહે. એ જે વસ્તુ જે છે એ મોટી ચિંતા અત્યારે મા બાપને સતાવે છે, દાદા દાદીને સતાવે છે. અત્યારે આપણા ઘરમાં જે બીજી પેઢી છે ને જે ત્રીજી પેઢી છે એ ધીમી કરતી એ વિમુખ થઈ રહી છે. અને વિમુખ થાય છે એના ઘણા બધા કારણો છે. એક આપણા ઘરમાં જે કલ્ચર હોય અને ઘરની બહાર જે કલ્ચર છે, આ જમીનનો ફેર છે. ઘરમાં આપણને ભોજનથી શરૂઆત કરીએ તો કે આપણને બધાને સરસ દેશી ભોજન ભાવતું હોય,
અને આપણા બાળકોને પેલા બર્ગર અને ટાકોસ ને એ બધું ભાવતું હોય, ચિપોટલે ને બધું એ ભાવતું હોય. જમવામાં ફેર પડી ગયો, વિચારમાં ફેર પડી જાય. સ્કૂલમાં જાય ત્યારે ત્યાં આગળ ગન કલ્ચર છે, ત્યાં ડ્રગ કલ્ચર છે, ડેટિંગ છે. અને ઘરમાં આવે તો પછી આપણને આ ભગવાનના તાકા દેખાય, પાઠ પૂજા દેખાય, ઉપવાસના વ્રત દેખાય. બાળક સમજવાનો પ્રયત્ન કરી રહ્યું હોય કે અહીં આગળ આ છે અને અહીંયા આ છે, અને એ બેની વચ્ચે પછી અટવાતું અને પછી પાછી ત્રીજો મોટામાં મોટો ડિફરન્સ આવી ગયો તે ભાષાનો આવ્યો. અંગ્રેજી ભાષા અને આપણી ગુજરાતી ભાષા, એ બે ભાષાને લીધે પણ થોડી ઘણી ખાઈ ઊભી થઈ ગઈ. આ બધા પ્રેક્ટિકલ વિચારો કરવાના છે સંતો. એટલા માટે કે આપણે જ્યારે અહીંયા સત્સંગ આવે એનો અર્થ એવો નથી કે ફક્ત ને ફક્ત આપણે અહીંયા ધાર્મિક અને આધ્યાત્મિક જ વાતો કરવી, પણ જીવનના દરેક પાસાને કંઈક ને કંઈક રીતે વસ્તુ અડકી જતી હોય છે, અને એ જે અડકતી હોય એ દરેક વસ્તુની જવાબદારી રાખવાની ફરજ આપણા દરેકની છે. અને જ્યારે બાળક આ રીતે ઘરમાં સ્ટ્રગલ કરી રહ્યું હોય, બે જુદા જુદા કલ્ચર, સ્કૂલમાં જાય ત્યાં જુદું, એના મિત્રો જોડે જાય ત્યાં જુદું, અને ઘરમાં આવે ત્યારે જુદું, એનું પરિણામ શું આવે છે જુઓ તમે. કે એ બાળક જે ધંધાઓ આપણે સ્વીકાર્યા, સ્ટોરના ધંધા ને મોટલના ધંધા, મોટા ભાગે એ સ્ટોરના ને મોટલના ધંધામાં બાળકોને નથી આવવું, એમને સ્વીકાર્યું જ નથી આ. અને આપણે પણ જો આપણા પૂર્વજોનો ધંધો વિચારીએ કે આપણા પૂર્વજોનો ધંધો જે આપણો ખેતીનો વ્યવસાય હતો, એટલો શુદ્ધ અને સાત્વિક, મહેનતવાળો હતો, પણ શુદ્ધ અને સાત્વિક એ એક સુંદર ધંધો આપણને વારસામાં મળેલો. એને મૂકીને આપણે અમેરિકામાં આવ્યા, અને જ્યારે આપણી પાસે આવડતની અછત હોય અને સ્ટ્રગલ કરતા હોય, તે વખતે હાથમાં જે ધંધો આવ્યો તે ધંધો લઈને આપણે બેસી ગયા અને એમાંથી પૈસા કમાવાનું ચાલુ કર્યું. પણ મોટા ભાગે એ રીતે જે પણ આપણા હાથમાં જે પૈસા આવ્યા, એ પૈસાના લીધે ઘણી વખત આપણે ઉતરતી કક્ષાએ પણ ગયા છે. એ જ ધંધાને આપણે કદાચ સારી રીતે કરી પણ ના શક્યા હોય. મોટલના ધંધામાં આપણને ખબર છે કે શું થાય છે. ઘણી વખત આપણે મોટલના માલિકો કે મોટલના મેનેજર કે કોઈ પણ કોકને કોક ખોટું કરી બેસે, કોક ખોટાને રૂમ આપી બેસે, અને જાણે અજાણે આપણે પૈસા કમાવાની જીદની અંદર એક ખોટું કાર્ય કરી લેતા હોય છે. તો જે આપણું ધાર્મિકતા અને આધ્યાત્મિકતા ત્યાં આગળ રિફ્લેક્ટ થાય કે ભાઈ આ જે ગ્રાહક આવ્યો છે એ ગ્રાહક યોગ્ય મને લાગતો નથી, મારે એને મારા મોટલના રૂમની ચાવી આપવી નથી. એવો નિર્ણય કયો મોટલ માલિક લઈ શકશે? કે જે ફક્ત ને ફક્ત પૈસા પાછળ આંધળો થયો છે એ નહીં લઈ શકે, પણ જેની અંદર ધાર્મિકતા અને આધ્યાત્મિકતા છે એ ધીમો ધીમો કરતો વિચાર કરશે કે મારે આ ધંધો ભલે કરવો પડ્યો હોય, પણ હું આ ધંધાની અંદર પણ મારી ધાર્મિકતાને અને આધ્યાત્મિકતાને રાખી શકીશ, અને હું અમુક સિદ્ધાંતોની અંદર બાંધછોડ નહીં કરું. અને જ્યારે બાળકો તમારું આ બેવડું વર્તન ન જોવે, તે વખતે બાળક પણ તમારો સ્વીકાર કરતું થઈ જશે. વચ્ચે પ્રેમજીવન મહારાજે આપણને સુંદર વાત કરી હતી કે 2-5 વર્ષનું બાળક આપણી વાત સાંભળે છે, અને 24 અને 25 વર્ષ વાળું બાળક આપણી વાત સાંભળતું નથી હોતું. કેમ? તો કે બાળકને ધીમે ધીમે કરતી ખબર પડી જાય છે કે આ જે મારા મા બાપ છે, જે મારા દાદા દાદી છે, એ જે કરે છે એ કેટલા અંશે સાચું છે, એમનું વર્તન કેટલા અંશે આચરણ કરવાને યોગ્ય છે. એને જો એ યોગ્ય ન દેખાયું, તે ઘડીએ એ બાળક રિવોલ્ટ કરી ઉઠે છે. એને દંભ દેખાય કે બાળક રિવોલ્ટ કરી ઉઠે છે, અને તે વખતે આપણે લાગે કે આ છોકરું મારું કયું માનતું નથી, તારું અંગ્રેજી મને નથી સમજાતું, તું શું બોલે છે મને નથી સમજાતું, તારા વિચારો મને નથી સમજાતા, એવું આપણે કહી બેસીએ એને. અને બાળક પણ કોઈક વખત સામેથી આપણને આવું જ કંઈક બેસે, અને તે વખતે આપણને ખોટું લાગે. ઘરની અંદર ઘેર દલીલબાજી ચાલી રહી છે અત્યારે, અને દલીલબાજી જે ચાલી રહી છે એ દલીલબાજીમાં શું થાય છે કે જે નૈસર્ગિક પ્રેમ કુટુંબનો એકબીજા માટે હોવો જોઈએ, જે કુદરતી પ્રેમ દરેક કુટુંબના સભ્યને બીજા માટે હોવો જોઈએ, એ પ્રેમની અત્યારે અછત વર્તાય છે. અને જ્યારે આપણે પોતાની માતૃભૂમિથી અળગા થઈએ, માતૃભાષાથી અળગા થઈએ, પોતાની જગ્યા પરથી જુદા થયા હોઈએ, તે વખતે પરદેશમાં જેની છત છે, પૈસાની છત છે પૂરેપૂરી, એ છતની અંદર આપણને અછત વર્તાય છે. શાની અછત વર્તાય છે? તો કે સારા સંસ્કારોની અછત વર્તાતી હોય,
સાચા પ્રેમની અછત આપણને વર્તાતી હોય. અને દરેક ઘેર આવું છે એવું નથી, પણ મોટા ભાગે આ જોવામાં આવે છે કે નવી પેઢી અત્યારે જૂની પેઢીની સાથે લિવિંગ રૂમમાં નથી બેસતી. મહેમાનો આવે ત્યારે છોકરાઓ પોતાના રૂમ જ શોધી લેતા છે. ઇવન મહેમાનો ક્યાં, મા બાપ ઘરમાં હોય તો પણ છોકરા પોતાના રૂમની બહાર નથી આવતા હોતા, કોઈની સાથે સંવાદ નથી કરતા હોતા. આ દરેકની ફરિયાદ છે. અને આ ફરિયાદનું સોલ્યુશન તો ફક્ત ને ફક્ત મનુષ્યની પાસે જ છે, એના નૈસર્ગિક પ્રેમની અંદર છે. પણ એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાના બદલે આપણે શું કરીએ છીએ, તો કે જે ભારતમાંથી આવે કે પછી હવે અમેરિકામાં પણ પરમેનન્ટ સ્થાયી થઈ ગયેલા હોય, એવા કોક ઉપર આવરણ પહેરીને આવેલા હોય, ધાર્મિકતા પોતે કરે છે એવું કંઈક બતાવતા કોઈક પુરુષ કે સ્ત્રી આપણને દેખાય, કોઈ કે આંચોળ પહેરેલો હોય, કોઈ કે વેશ પહેરેલો હોય, તરત જ આ જે નિર્બળ થઈ ગયેલું મન એની પાછળ લાગી જાય, એને જઈને પગે લાગવા માટે એની પાસે લાઈનો પાડી દઈએ. એની પાસે લાઈનો પાડીને પછીથી આપણને એવું લાગે કે આટલા બધા સંઘર્ષો હું અમેરિકામાં આવીને કરું છું, એનો ઉપાય આની પાસે જ છે. અને ત્યાં આગળ આપણે સાષ્ટાંગ દંડવત કરવા માંડીએ. અને જેવી રીતે આપણે ઇન્ડિયન ગ્રોસરી અહીંયા આવે છે ને એની ઉપર એક્સપોર્ટ ક્વોલિટી લખેલું હોય છે, એવું જ આ લોકો જે બહારથી આવતા હોય છે લોકોની હોય છે એક્સપોર્ટ ક્વોલિટી વાળા, કે જેમને વાક છટા સારી આવડી ગઈ, કે જેને પૈસાદાર શિષ્યો થઈ ગયા અને જેમના અમુક રીતના ક્વોલિફિકેશન ઉભા થઈ ગયા, જે લોકો અહીં આવી શકતા હોય એ અહીંયા આવે અને આપણે બધા એની પાછળ લાઈનો પાડીને ઉગડા વરીને દોડ કરી મૂકીએ. અને એની અંદર જ આપણે જાણે કે આપણને શાંતિ મળશે, છાંયડો મળશે, એ માટે ઉભા થઈ જઈએ. સમસ્યા છે કુટુંબમાં, સમસ્યા છે આપણી સાથે, આપણી અંદર, અને સોલ્યુશન શોધવા માટે જઈએ છીએ આપણા શોર્ટકટમાં. અને એમાં થોડું ઘણું બાકી રહી ગયું એમ પાછા આપણા ટીવી ઉપર આવી પડે, કોઈ હકીમ બાબા આવે ને કોઈ કયો બાબા આવે ને કઈ જ્યોતિષ બાબા આવે ને તારે જાતના આ દરેક શોર્ટકટમાં આપણે ભરવાઈ જતા હોઈએ છીએ. અને ત્યાં આગળ કેમ નહીં ભરવાઓ, એ જો કંઈક આપણે શીખી શકતા હોય ને એ આપણને આ સાચી સંતની સંગત આપણને બતાવી શકતી હોય કે ભાઈ આ સંત સંગત તમને પોતાને સાચી દોરવણી આપી શકતી હોય. અને જે સંતના ગુણો આજે સવારે કુમુદબેને બહુ જ સરસ વાંચન લીધું હતું અને જે વાત કરી કે જે સંતના જે ગુણો છે, જે જરૂર પડે મૌન પણ રાખી શકે, જરૂર પડે તમને પ્રેમ દ્રષ્ટિ પણ આપી શકે, જરૂર પડે તો તમને કેળવી પણ શકે. તો એવા સાચા સંતોના દર્શન, સાચા વિચારોના દર્શન આપણે કરતા રહીએ સંતો. અને જ્યારે આની વાત કરી છે ત્યારે સંત કબીર ને એક સુંદર વાત યાદ આવે. સંત કબીરે કહ્યું હતું, કારણ કે એ તો કાશીમાં રહેતા હતા, ગંગા જલ માટે પણ એમણે કીધું કે ભાઈ ગંગાનું જલ કે કોઈ ઝરણાનું જલ કે કોઈ પણ વસ્તુનું જે જલ છે એ જલ બધા સરખા જ છે. એમને એ જલની અંદર કોઈ ફેર નતો દેખાયો. કેમ? તો કે જલનું મુખ્ય કાર્ય એ છે કે એ કોઈ પણ જાતનો કચરો કે મેલ ધોઈ નાખે, એનું મુખ્ય કાર્ય છે. એટલે કે છે કે એ જે જલ છે એ જલ તમને તમારા શરીરને ધોઈ શકે, તમારા શરીરનો કચરો દૂર કરી શકે. પણ એ જલ તમારા મનનો કચરો કેવી રીતે દૂર કરે? એ શક્ય જ નથી. કબીરે આ હથોડો ઠોકીને કીધેલી વાત છે. આપણે કોર્ટમાં જઈએ તો કોર્ટમાં જજ એની ખુરશી ઉપર બેઠો હોય તો એ જજ એની ખુરશી પર બેસીને હથોડો ઠોકી અને સાયલન્સ કે બધું શાંત થઈ જાય. અને એ વખત આપણને કદાચ જજ કઠોર લાગે, જજ તો કઠોર છે, બોલવા પણ નથી દેતો. કબીરની પણ એવી કઠોર વાણી છે, તીખી વાણી છે, પણ જેની અસર છે ને બહુ મીઠી છે. એક વખત તમારા મનમાંથી ભ્રમ ભાંગી જાય કે ભાઈ મારે ગંગામાં જઈને ડૂબકી મારું અને મારા પાપ મટી જાય, એ શક્ય જ નથી. કબીરે ચોખ્ખા શબ્દોમાં ના પાડતી હતી. અને એટલે તો એમને તીર્થ સ્થાનોમાં જવાની પણ ના પાડતી હતી. જીવનજી મહારાજે પણ એ નિષેધ આપી દીધો આપણને. એ ગંગા જળની અંદર ડૂબકી મારતા કેટલાય લોકો તણાયા છે તો આપણને બધાને ખબર છે કે કેટલાય તણાઈ જાય છે. અને એની અંદર ડૂબકીઓ મારવાથી પાછી ડૂબકી હોય ગણીને મારવાની, કેટલી તકે એક મારે તો પાપ ના જાય, 3 મારો તારે પાપ જાય. એટલે પેલાનો શ્વાસ લેવાતો હોય ના લેવાતો તો 3 ડૂબકીઓ મારવા માટે હોય, તલ પાપડ થઈ જાય. અને પેલી સાંકળ પકડી રાખે ને ડૂબકીઓ મારે. હવે એક બાજુ તો સાંકળ પકડી છે
કે જેથી જીવ ના જાય. જીવ તો બહુ વાલો છે, બીજા કોકનો હાથ પકડી રાખે અને ડૂબકીઓ મારે ઠંડા પાણીની અંદર, જે અનુકૂળ નથી તો પણ આપણે કરતા જઈએ. કેમ? તો કે આપણા મનની અંદર એક અંધશ્રદ્ધા પેસી ગઈ, એક મનમાં ડર પેસી ગયો, અને અંધશ્રદ્ધા અને મનના ડરના લીધે ત્યાં ડૂબકીઓ મારીએ. તો કબીર જેવા હોય તે થોડો ઠોકીને કે, છાતી ઠોકીને કે. અને એની સામે બીજા છે રામકૃષ્ણ પરમહંસ જેવા. અને રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા કે ભાઈ ગંગાના કિનારાની આજુબાજુ મોટા મોટા વૃક્ષો છે. તમને ખબર છે વૃક્ષો કેમ છે? તો કે વૃક્ષો એટલા માટે છે કે જે લોકો પોતાના પાપ ધોવા માટે આવ્યા હોય, અને જે ગંગા નદીની અંદર જ્યારે ગંગા નદીમાં પાપ રહી ન શકે, એટલે કે બધા પાપ આ ઝાડ ઉપર ચડી જાય. વૃક્ષો આજુબાજુ છે મોટા ને મોટા, ત્યાં ચડી જાય. અને ગંગામાં તમે જેમ ડૂબકી મારીને નીકળી જાઓ અને પાછા તમે અહીંયા આવો, એટલે પાછા હતા એના એ જ પાપ જે વૃક્ષ પર ચડી ગયા હતા એ પાછા તમારા છે, એટલે તમારી જોડે જ આવે. એ તમારું પોતાની વસ્તુ છે, એ ત્યાં ઝાડ ઉપર ન રહે, એ તમારી જોડે જ પાછી આવે. એટલે કોક મૃદુ ભાષામાં કે, રામકૃષ્ણ પરમહંસ જેવા આપણને મૃદુ ભાષામાં કે, અને કબીર જેવા સીધા આપણને તીખી ભાષામાં ચોખ્ખા શબ્દોમાં કહી દે કે આ કરવા યોગ્ય નથી. ક્રિશ્ચિયાનિટીની અંદર કન્ફેશન બોક્સ છે કે ત્યાં જઈને તમે તમારો ગુનો કબૂલ કરી શકો અને પ્રાયશ્ચિત કરી શકો. સારું છે, એક જગ્યા હોય કે જ્યાં જઈને તમે વસ્તુને હળવા કરી શકો તમારી જાતને, એક સારી જગ્યા છે. પણ એ જ કન્ફેશન બોક્સમાં જઈને કન્ફેશન કરીને ત્યાર પછીથી ફરી પાછા એનું જ પાપ કરીએ. કારણ કે ભાઈ કેમ થાય કે પેલું પાપ તો ભૂસાઈ ગયું, કન્ફેશન બોક્સમાં થઈ ગયું. ગંગા નદીમાં ડૂબકી મારી આવ્યો એટલે મારા પાપ ધોવાઈ ગયા. હું 12 જ્યોતિર્લિંગ પર જઈ આવ્યો એટલે હવે હું ચોખ્ખો થઈ ગયો, હવે હું પાક પવિત્ર થઈ ગયો. હું મક્કા જઈ આવ્યો, હજ કરી આવ્યો એટલે હું હાજી થઈ ગયો, હવે હું પવિત્ર થઈ ગયો. એ પવિત્રતા એક મનની અનુભૂતિ છે. મનની અંદર મનુષ્ય વિચાર કરતો હોય કે હવેથી નહીં, હવે તો આ નહીં જ, હું મારા જીવનને યુ ટર્ન આપવા તૈયાર છું, હું મારા જીવનને બદલવા તૈયાર છું. એ જો સાચું પરિવર્તન આવે તો કદાચ તીર્થસ્થાનોની જગ્યા યોગ્ય કહેવાય, પણ એ સાચું પરિવર્તન ત્યાં નથી આવતું હોતું. સાચું પરિવર્તન આવતું હોય છે વિચારોથી, આપણા મનથી, આ સંતની સંગતથી એ સાચું પરિવર્તન આવતું હોય છે. અને સાચું પરિવર્તન કોઈ જો લાવી શકતું હોય તો તમે પોતે જ લાવી શકો, બીજું કોઈ ન લાવી શકે સંતો. તો એ પરિવર્તન આપણી અંદર આવે એના માટે આપણે આ સુંદર સંસંગત કરતા હોઈએ છીએ. આવો આપણે પ્રતિસાદનો દિવસ છે, પ્રતિસાદ શરૂ કરીએ સંતો. પહેલો છે સમીકલા પટેલ, ત્યાંથી જે પણ આવે પ્લીઝ આવો. અને સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. નંદ ઘર આનંદ ઉપજો કે પ્રગટ સિંહ ગિરધારે લાલ, પ્રગટ સિંહ ગિરધારે લાલ, બ્રિજની શોભાએ કહીએ કે નોબત વાગે રે નવરંગી, કે વાગે નંદ દરબાર, વાગે નંદ દરબાર, બીજની શોભાએ કહીએ કે ટોડલે તોરણ બાંધિયા, કે ઝુમકે જલકે દરબાર, ઝુમકે જલકે દરબાર, બીજની શોભાએ શીખાઈએ કે આછા પ્યારે આંગના, કે રમે રૂડાનંદજીના લાલ, રમે રૂડાનંદજીના લાલ, બ્રિજની શોભાએ શીખાઈએ કે લે પ્યાલા ખ્યારે બારણા, કે એવા મારા હરજીના હેત, એવા મારા હરજીના
ચંદન ગોરિયા કે મોતીના પોર્યા છે ચોક, મોતીઓના પોર્યા છે ચોક, બીજની શોભાએ શીખઈએ કે દીપક જ્યોત રે જલહલે, કે મેલ્યા જરખેલા ગોખ, મેલ્યા જરખેલા ગોખ, બીજની સભાએ શીખઈએ કે તમો છોરે દયાલ જે, કે પૂરન પુરુષોત્તમ રાય, પૂરન પુરુષોત્તમ રાય, બીજની સભાએ શીખઈએ કે રંગે ચંગે રે નિસર્યા, કે સૌનો સરખો શણગાર, સૌનો સરખો શણગાર, બીજની શોભાએ શીખઈએ કે નગરીને જોતા રે નિસર્યા, કે એ છે કારણ રૂપ, એ છે કારણ રૂપ, બીજની શોભાએ શીખઈએ કે નાનું સરખું રે ગોકુળ્યું, કે તારુડા નંદજીના રાજ, તારુડા નંદજીના રાજ, બીજની શોભાએ શીખઈએ કે મોટા સરખા રે મથુરાજી, કે વિષમ જમુનાનો ઘાટ, વિષમ જમુનાનો ઘાટ, બીજની શોભાએ શીખઈએ કકાલંદીને રે કાઠડે, કે વાલ્યો એન રસાલ, વાલે વાયો વંસા, બીજની શોભાએ શીખઈએ કે ગિરધારો ગાયો રે ચારંતા, સાથે બલભદ્ર વીર, સાથે બલભદ્ર વીર, બીજની શોભાએ શીખઈએ કે માધવદાસની વિનંતી, કે હિરદામાં રાખો વિશ્વાસ, હિરદામાં રાખો વિશ્વાસ, બીજની શોભાએ શીખઈએ કે નંદ ઘેરે આનંદે ઉપાડ્યો, કે પ્રગટ સિંહ ગિરધરે લાલ, પ્રગટ સિંહ ગિરધરે લાલ, બીજની શોભાએ શીખઈએ. બોલો સદગુરુ જીવન જીવન રામ કબીર. નંદ ઘેર આનંદ ઉપન્યો, પ્રગટે શ્રી બીજરાજ. બ્રિજની શોભા રે શું કહીએ? બ્રિજની શોભા, વૃંદાવનની શોભાનું વર્ણન માધવદાસ કરી રહ્યા હોય અને કઈ રીતનું વાતાવરણ ઊભું થયું છે એની આપણને વાત કરે છે. અને જે આનંદ દરેક જગ્યાએ દરેક રીતનો મળી રહ્યો હોય એની સુંદર વાત છે. આની અંદર પ્રકૃતિ આનંદ કરી રહી હોય, મનુષ્ય આનંદ કરી રહ્યા હોય અને દરેકે સરસ સુંદર શણગાર કરેલા છે. અને એક સુંદર શબ્દ આ લીટીની આમાં આવ્યો આ કીર્તનની અંદર કે સૌનો સરખો શણગાર. આ સૌનો સરખો શણગાર આપણને કહે છે કે ભગવાને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યો નથી. ભગવાને દરેક મનુષ્યને એક સરખું જ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપેલા છે. એ જ અંગો આપ્યા છે કે જેને બીજા મનુષ્યને આપ્યા છે. સાધનો ભગવાને આપણને એકના એક જ આપીને મોકલ્યા છે. આપણને એક સરખો શણગાર આપીને મોકલેલા છે. અને એ શણગાર એને જે આપ્યો છે એ શણગારના જે સાધનો છે એનો આપણે સુંદર ઉપયોગ કરવાનો છે. અને કે છે નાનું સરખું રે ગોકુળિયું. જે નાનું સરખું ગોકુળિયું એટલે જે આપણું આ શરીર છે એ પણ એક નાનું સરખું ગોકુળિયું છે. અને એની અંદર તહા
નંદજીનો રાસ, અને એ જે નાનું શરીર છે એ ગોકુળિયું છે, એ હંમેશા રાસ એટલે કે રમત રમવા માટે ટેવાયેલું છે. એ નિર્દોષ રમતો રમે, નિર્દોષ આનંદ લે, પરમ આનંદમાં રહે, એ આનો હેતુ છે. ખૂબ સુંદર ભાવનો આપણો ઉદાભક્ત પરંપરાનું આ કીર્તન, બ્રિજની શોભા રે શું કહીએ. ખૂબ સુંદર કીર્તન હરિવર્ધનભાઈએ લીધું. કિશોરભાઈ આવો, રામજી મોટા આવો, રામ કબીર. શ્રી ધામ પુણ્યાત શ્રી સદગુરુ આનંદ શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સપ્રમ રામ કબીર. સદગુરુ શ્રી નામદેવ કબીર સાહેબ ના ચરણ કમળમાં સાદર સપ્રમ રામ કબીર. પદ્મનાભજી ભગવાન મહારાજ ના ચરણ કમળમાં સાદર સપ્રમ રામ કબીર. અધ્યારોજી મહારાજ ના ચરણ કમળમાં સાદર સપ્રમ રામ કબીર. હેત કૃપા ચરણ કમળમાં સાદર સપ્રમ રામ કબીર. પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ ના ચરણ કમળમાં સાદર રામ કબીર. પૂજ્ય પરમજી મહારાજના ચરણ કમળમાં સાદર રામ કબીર. પૂજ્ય ગીતા મહારાજ ચરણ રામ સરે ભક્તોને પ્રેમ પૂર્વક રામ કબીર. રાત ગમાઈ સોય કર, રાત ગમાઈ સોય કર, દિવસ ગમાયો ખાય. હીરા જન્મ અમોલ થા, કોડી બદલે જાય. હીરા જન્મ અમોલ થા, કોડી બદલે જાય. મોંઘામાં મોંઘો મનુષ્ય જન્મ અવતાર મળ્યો છે, પણ તેની કદર થતી નથી. દિવસ દરમિયાન ખાવું પીવું, કમાવું, નોકરી ધંધો કરવો, રાત્રે સુઈ જવું, એવામાં જિંદગી પૂરી થઈ જાય છે. મનુષ્ય જીવનનું મૂલ્ય તો કોઈ વહેલા જ જાણે છે. મનુષ્ય જીવનનું મૂલ્ય તો કોઈ વહેલા જ જાણે છે. બાકીના બધા હોળીના બદલે વેરફી નાખે છે અને ચાલ્યા જાય છે. એક ઘડી આધી ઘડી આદિમાં પણ હાથ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. સદગુરુ સંતો આપણને વારંવાર ઠોકી ઠોકીને કહે છે. સદગુરુ કબીર સાહેબ કહે છે, કહું પોકાર ચેત અંધે, એ અંધા, એ જીવ અંધા તું ચેત. આ બંને મનુષ્યમાં ફરી ફરી વાર મળવાનું નથી. 84 લક્ષ યોનિના દુઃખોને યાદ કર, યાદ કરીને આપણે જીવનનું કલ્યાણ કર, તો જ આપણે સાચા વૈષ્ણવ ગણીશું, સાચા ભક્ત ગણીશું અને આપણે જીવનનું કલ્યાણ કરી શકીશું. એના માટે એ કીર્તન છે. અરે સાહેલી, અરે સાહેલી, આજ મંગલ ઓ મહામંગલ, ઓ મહામંગલ. અરે પ્રગટે, અરે પ્રગટે, ઓ મેરે પ્યારે, અરે પ્રગટે. अयोध्या में राम, अरे साहेली, आज मंगल हो. चैत्र मासनो मिय जुआरी, सोम सुदन दो ध्याम बल जाऊं. कौशल्या दशरथ ग्रह प्रगटे, कौशल्या दशरथ ग्रह प्रगटे. अरे राजीव लोचन, अरे राजीव लोचन, ओ मेरे प्यारे, अरे राजीव लोचन राम. अरे साहेली, आजा मंगल हो. देवलोक ब्रह्मलोक रसातल, देवलोक ब्रह्मलोक रसातल. परम पुनित निज धाम बल जाऊं, परत परम पुनित निज धाम बल जाऊं. सप्तपुरी में प्रथम गणिये, सप्तपुरी में प्रथम गणिये. अरे अयोध्या है, अरे अयोध्या है, ओ मेरे प्यारे. अरे अयोध्या है जाको नाम, हर साहेली, हर साहेली, आज मंगल हो. चानन में सुयन के अमर धन रहे बीमार न बचाए,
बल जाओ रहे विमान न बचाए, बल जाओ राजा दशरथ के मानो विद, अरे नवी पूरी, अरे नवी पूरी, ओ मेरे प्यारे नवी पूरी, देही पर बसाय साये, आज मंगल हो, दुष्ट भय सब दीन मलिन मुख, मुदित भये सब संत बल जाओ, मुदित भये सब संत बल जाओ, दुख घट्यो सुख सिंधु बड़ो है, दुख घट्यो सुख सिंधु बड़ो है, ताते प्रफुल्लित, अरे ताते प्रफुल्लित, ओ मेरे प्यारे ताते प्रफुल्लित, यशवंत अरे साहेली आज मंगल हो. सारे भक्तों ने प्रेमपूर्वक राम कबीर. અરે સાહેલી આજ મંગલ હો. હંમેશા ને હંમેશા જે મનની વાત હોય, અંદરની વાત હોય, એ આપણે મિત્રની સાથે શેર કરતા હોય છે એટલે એને સાહેલી કીધી. સાહેલી એટલે આપણો આત્મા પણ કહી શકાય, જે સ્વ સ્વરૂપે આપણી સાથે હંમેશા રહેતું હોય છે એને પણ કહી શકાય. પરમાત્મા અને આત્માની જે એકાત્મતા છે એને પણ સાહેલી કહી શકાય છે. અને એ સાહેલીને સંબોધીને અત્યારે કહી રહ્યા છે કે સાહેલી મંગલ હો, મહામંગલ હો. ફક્ત સાદું મંગલ નહીં, મહામંગલ. મહા એટલે કે તું મહાનની સાથે જોડાઈ જા, પરમાત્માની સાથે જોડાઈ જા, તારું આત્મકલ્યાણ કરી લે, એવો એક સુંદર ભાવ દર્શાવતું આ વન્સ અગેન આપણે રામકબીર પરંપરાનું આ કીર્તન મંગલ હો, મહામંગલ હો. અને તારી અંદર જ આ પ્રગટે એવો સુંદર ભાવ દર્શાવતું આ કીર્તન રામજી મોટાએ લીધું. ખૂબ સુંદર ભાવ છે સંતો. પુષ્પાબેન આવો રામકબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, અનંત કોટી વૈષ્ણવ જીવનજી મહારાજના બાળ ગોપાળોને નામદેવ કબીરના પરથારાના પ્રેમપૂર્વક પ્રણામ, પ્રેમપૂર્વક રામ કબીર. લીલા દેવ અયોધ્યા વર સુંદર મોતી દેવ ધાવ્યા, ભાવ્યા જમસ સિરૂપો હરી હરી, સકલ ભુવન આનંદન માય, રામચંદ્ર સીતા લઈ જાય, નગર અયોધ્યામાં હે હરી હરી. હો મંગલ ભવન મંગલહારી, દ્રવહુ સુદશરથ જીર બિહારી, રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ, રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ હી સેવા, રામ હી પૂજા, રામ સમાન દેવ નહીં દૂજા, રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ, રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. ઓ રામ હી સંતન માહી બિરાજે, રામ વદપુરી ગાજે, રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ, રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. સુરત ઉડાની ગગન પર, ફૂડ ચલી બ્રહ્માંડ, સીતાપતિ કે રૂપ પર
જીવન જન્મ કરંદ જીવન જન્મ કરંદ રોકી રહી નહીં જીવના વાની ઉમંગિયા सीतापति रघुनाथ को नाम निर्मल जस गाय जीवन नाम निर्मल जस गाय आવું રૂડું ને રસાડું રે આવ્યા અયોધ્યામાં રામજી રે આ પ્રજા તે લઈને ભરત પર હર્યા રે હરિના વદન નિહાલુ રે આવ્યા અયોધ્યામાં રામજી રે મલપતા તે મેં દર્શન ગારિયા રે સાથે પાતળિયા પલાન રે દલ વાદલ દિશે ગણારે વાગે દેવના નિશાન રે આવ્યા અયોધ્યામાં રામજી રે આવ્યા જગજીવન ને જાનકી રે રામ લક્ષ્મણ વીર રે શોભિતા હનુમંત સાથિયા રે હરિના પ્રસન્ન શરીર રે આવ્યા અયોધ્યામાં રામજી રે અયોધ્યા તે થઈ રે સોહામની હરિના કલ્યાણ ના કોડ રે 14 વર્ષે રે આવી મળ્યા રે રામ લક્ષ્મણ જોડ રે આવ્યા અયોધ્યામાં રામજી રે આ ઘેર ઘેર ઓછવ અતિ ગણારે વાગે ને મૃદંગ રે બેરન વાજે બેરુની રે ગોર મૃદંગ ના ગાજીરી આવ્યા અયોધ્યામાં રામજી રે હરિના છત્ર ચમરવા વીંજના રે હરિને મોતીડે વધાવું રે આવ્યા એકે એકે લેવું વારના રે પર તરન બંધાવો રે આવ્યા અયોધ્યામાં રામજી રે હરિના ધજા પતાકા ફર હરે રે મોતીડે પુરાવો રે છજે છજે જુએ સુંદરી રે હરિના દર્શન ભાવ રે આવ્યા અયોધ્યામાં રામજી રે આ હરિજન હરિજસ ગાવતા રે વિપ્રવેદ બનાવો રે મંગલ ગાય મલી માનુરી રે દેવ દુંદુભી બજાવે રે આવ્યા અયોધ્યામાં રામજી રે આ કૌશલ્યા તે કરે હરિની આરતી રે હરિ મારે મંદિરે પધારો રે
આગળ ચંદન ના ઉરટ કરું રે હૈડે હરખ ના માય રે આવ્યા અયોધ્યામાં રામજી રે આના સગડા સેવક આવી મળ્યા રે પહોંચી મળડાની આસ રે રાજા બેઠા રઘુનાથજી રે ગુણ ગાય પાનવદાસ રે આવ્યા અયોધ્યામાં રામજી રે આવું રૂડું ને રસાડું રે આવ્યા અયોધ્યામાં રામજી રે હે રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર સો સતગરુ કહે જીવના ભજો સીતાપતિ રઘુવીર ભજો સીતાપતિ રઘુવીર રામ રાઘવની જય શ્યામ સુંદરની જય બોલો જીવનજી મહારાજ ને રામ કબીર બોલો સબ સંતન ને રામ કબીર પ્રેમપૂર્વક પ્રણામ પ્રેમપૂર્વક રામ કબીર આવો રૂડ અને રસાલું રે અયોધ્યામાં આવા રામજી ખૂબ સુંદર ભાવ ગોકુળિયું આપણે કહ્યું એ પણ શરીર અયોધ્યા નગરી કહીએ તે પણ આપણું આ શરીર અને મન અને આત્મા એની અંદર રામજી આવે કૃષ્ણ આવે એવો સુંદર ભાવ ભક્તો રાખતા હોય છે અને એ જ ભાવમાં આપણે સર્વે રહીએ સંતો એક વિનંતી છે સમયની મર્યાદા હોય છે આપણી પાસે અને સમયની મર્યાદાના લીધે એક બે વાતો આપણે પહેલા કરેલી છે ભૂલી જઈએ છે એક આપણો પ્રતિસાદ હંમેશા ટૂંકો રાખીએ કીર્તન બને ત્યાં સુધી 3 થી 5 મિનિટનું એનાથી મોટો ન રાખીએ બીજું કે હાથ જ્યારે અપ કરીએ તૈયારી કરી હોય તમે આખું વીક તો જ્યારે હાથ અપ કરો તો શરૂઆતમાં જ હાથ અપ કરી દેવા જેથી કેટલાક ભક્તોને એકોમોડેટ કરવાના છે એ પ્રમાણે આપણે સંવાદ કરીએ આજની જ વાત કરીએ તો શરૂઆતમાં 4 હાથ અપ હતા એટલે મને એમ લાગ્યું કે પ્રતિસાદમાં ઓછા લોકો છે એટલે મેં થોડોક વધારે સમય મેં પોતે પણ લઈ લીધો ઉપરથી કીર્તન લાંબુ આવી જાય અને કીર્તન લાંબુ આવે અને એમાં પાછા આપણે 3, 4, 5 પ્રકારની વસ્તુ અંદર મૂકી દઈએ અને એના લીધે બીજા સંતો ભક્તો જે ભાવ લઈને આવી રહ્યા હોય એમને આપણે ના પાડવી પડે એ ખોટું કહેવાય તો આપણે દરેકે દક્ષતા રાખવાની કાળજી કરવાની કે પ્રતિસાદ 5 મિનિટથી વધારે આપણે ન લઈએ સતીશભાઈ આવો રામ કબીર રામ કબીર સૌ સંતો ભક્તોને રામ કબીર ગુરુજનોને રામ કબીર સવારના સત્સંગમાં જોડાયેલા સૌ ભક્તોને પણ રામ કબીર આજનું ભજન કબીર સાહેબનું ભજન છે અને કબીર સાહેબની વાત કરીએ તો કેટલું ચિંતન શિખામણી અને સમજપૂર્વક જીવનની વાસ્તવિકતા રજૂ કરતું આ ભજન છે બધાએ સાંભળ્યું તો હશે જ પરંતુ ફરી એકવાર મત કર તું અભિમાન વે બંદે झूठी तेरी शान रे मत कर तू अभिमान मत कर तू अभिमान रे बंदे झूठी तेरी शान रे मत कर तू अभिमान तेरे जैसे लाखों आए लाखों इन माटी ने खाए तेरे जैसे लाखों आए लाखों इन माटी ने खाए रहा न नाम निशान रे बंदे मत कर तू अभिमान मत कर तू
अभिमान रे बंदे झूठी तेरी शान रे, मत कर तू अभिमान। झूठी माया झूठी काया वो तेरा जो हरि गुण गाया। झूठी माया झूठी काया वो तेरा जो हरि गुण गाया। जप ले हरि का नाम रे बंदे झूठी तेरी शान रे, मत कर तू अभिमान। मत कर तू अभिमान रे बंदे झूठी तेरी शान रे, मत कर तू अभिमान। माया का अंधकार निराला, बाहर उजला भीतर काला। माया का अंधकार निराला, बाहर उजला भीतर काला। इसको तू पहचान रे बंदे झूठी तेरी शान रे, मत कर तू अभिमान। मत कर तू अभिमान रे बंदे झूठी तेरी शान रे, मत कर तू अभिमान। तेरे पास है हीरे मोती, मेरे मन मंदिर में ज्योति। तेरे पास है हीरे मोती, मेरे मन मंदिर में ज्योति। कौन हुआ धनवान रे बंदे झूठी तेरी शान रे, मत कर तू अभिमान। मत कर तू अभिमान रे बंदे झूठी तेरी शान रे, मत कर तू अभिमान। मत कर तू अभिमान। राम कबीर सदगुरु देव की जय। રામ કબીરભાઈ ખૂબ જ સુંદર ભાવથી મત કર અભિમાન તું બંદે, પોતાના ગણીને કબીર આપણને કહી રહ્યા છે, જણાવી રહ્યા છે કે તું અભિમાન ન કર. કબીરનો એક શબ્દ આપણને ચિંતન, શિખામણ, સાચું જીવન જીવવાની તરફ લઈ જતો હોય છે. પોતાના ગણીને કબીર આપણને આ શબ્દો કહી રહ્યા છે અને એમને કહી દીધું ચોખ્ખા શબ્દોમાં કે કેટલા બધા આવ્યા ને કેટલા બધા ગયા, પણ તું ખોટી શાનમાં, ખોટા અભિમાનમાં અટવાઈને ન રહીશ. કારણ કે અભિમાનના લીધે જે તારી પોતાની અંદર જે નિર્મળતા છે એ નિર્મળતાને, તારા પોતાના સ્વસ્વરૂપને તું જોઈ નથી શકતો. અને એટલા માટે તો પેલો સુંદર શબ્દ આવી ગયો, બહાર ઉજાલા ભીતર કાલા. બહાર અજવાળું દેખાય અને અંદર ભીતર તારી જે હૃદય છે એની અંદર કાળાશ છે. એને કાઢવા માટે કબીરે ખૂબ સુંદર આહવાન આપણને સૌને કરેલું છે. તો આપણે એ સુંદર ભાવમાં રહીએ સંતો. આજે સાંજે ભક્ત મિલન છે સંધ્યા આરતી પછી, તો ભક્ત મિલનમાં આપણે સર્વે જોડાઈશું અને જે સિદ્ધાર્થ નામનું પુસ્તક છે અને પુસ્તકનું ચેપ્ટર 4 કે 5 કમલા નામનું જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું આપણે આગળ વિશ્લેષણ લઈશું. એની અંદર સિદ્ધાર્થ ધીમે ધીમે કરતો જાગૃત થઈ રહ્યો છે અને જાગૃત થતો સિદ્ધાર્થ પોતાની જાતની અંદરના સ્વરૂપને કેવી રીતે અજવાળું વધારે પાથરી શકે એના માટે પ્રયત્નશીલ છે. એની વાત આપણે કરીશું. તો ચોક્કસ નરેશભાઈ, તમે દર વખતે કહો છો કે આપણા ગુરુજનો કબીર સાહેબની માંડીને જીવનજી મહારાજ સુધીના ગુરુજનોના ક્રાંતિકારી વિચારો
આ ક્રાંતિકારી વિચારો તો એક પરમ કક્ષાની ઉપર લઈ જાય છે. જ્યારે કબીર સાહેબ કહે છે ને કે સાધો શબ્દ સાધના કીજે, હમ साधो शब्द साधना कीजिए, जिन शब्दन से प्रगट भय सब वही शब्द गही लीजिए. તો એક વ્યક્તિ વિશેષ, મૂર્તિ વિશેષ થી કઈ ઉપર આપણે તો આપણા વડીલોના ખૂબ ખૂબ આભારી છે કે જીવનના ઘરડમાં ચાલતા હતા, તે ઘરમાંથી આપણે બહાર કાઢી નાખ્યા અને કબીર સાહેબના વિચારોની એક રસ્તા પર આપણે મૂકી દીધા. એમાંથી આપણે કેટલું જે ઘરડમાંથી આપણે બહાર નીકળ્યા, આખો સમાજ, એ સમાજે આજે કેટલું ગ્રહણ કર્યું છે એમાંથી. જો એ વસ્તુ ના થઈ હોત તો આપણે બી એક ઘરડમાં ચાલતા હોત બધા અત્યારે. તો તમે કહો છો તે બરોબર વાત છે. ક્રાંતિકારી વિચારો, એ ક્રાંતિકારી વિચારો કબીર સાહેબ થી માંડીને જીવનજી મહારાજ સુધી અને આથી પણ આગળ આપણાને ક્યાં કોઈ વ્યક્તિ મૂર્તિ વિશેષ થી ઉપર રહી જાય છે. એકદમ સાચી કે દરેકની ઉપર લઈ જાય. આપણા પૂર્વજોએ આપણને કબીરના ખોળામાં બેસાડ્યા, નીચના ગણીને એક બાળક જેવા બેસાડી દીધા. અને આપણે એ રીતે આપણો જો ઉછેર ને વિચારસરણી રહે ને તો આ જીવન જીવવા યોગ્ય છે, વાસ્તવિક છે. કબીર આપણને વાસ્તવિક તરફ લઈ જાય છે, અવાસ્તવિકતા બતાવતા નથી, અવાસ્તવિકતા તરફ આપણને જવાની ના પાડે છે. બિલકુલ સત્ય વચન, બિલકુલ ખૂબ સુંદર ભાવ છે સંતો. આ જ રીતે આપણે વિચારો શેર કરતા રહીએ, મળતા રહીએ. સાંજે ભક્તિ મળવા મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર.